તો મિત્રો, હજી તો ઉનાળાની શરૂઆત થઈ જ રહી છે અને એટલામાં ફાગણ આવી ગયો. હું અને મારી હંમેશા સાથ આપનારી આ મારી બાઇક અમે બંને પહોંચી ગયા હતા કવાંટના ગેર મેળામાં. મિત્રો, આ મેળો હોળીના પર્વ પછી વડોદરાથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલા કવાંટ ગામમાં થાય છે. કહેવામાં આવે છે કે આસપાસના અને મધ્યપ્રદેશના ભીલ, વસાવા, રાઠવા અને ધાનુક આદિવાસી સમાજના સ્ત્રી પુરુષો અહીંયા આવીને આ મેળાનો લાભ લેતા હોય છે અને રંગબેરંગી પોશાક અને ઘરેણાં પહેરીને ખૂબ જ સરસ નૃત્ય કરતા હોય છે. અને માથા પર, જેમ તમે જોઈ રહ્યા છો, મોરના પીછાની કલગી બનાવીને તે લોકો ઘેરૈયાનું રૂપ પણ ધારણ કરતા હોય છે. ઘરના આંગણે લગાવી શકાય એવા આ સુંદર તોરણો અને અરીસાનો ઉપયોગ કરીને બનાવેલી આ વિવિધ વસ્તુઓ જોઈને તો હું ખૂબ ખુશ થઈ ગયો. કમરમાં પહેરવાના રંગબેરંગી પટ્ટા અને માથે પહેરવાની ફૂલકણિયાની કલગીઓ પણ બનાવેલી હતી. આ નાના ભૂલકાઓને આ રીતે ફરતા જોઈને મને તો મન થતું હતું કે હું એમની જોડે જ રહી જાઉં. તો મિત્રો, તમે પણ મારી જેમ આ મેળાની મુલાકાતે જરૂરથી આવજો. જોજો પાછા ભૂલતા નહીં. મને જણાવજો કે તમને આ મેળાના આ દ્રશ્યો જોઈને કેવું લાગ્યું. તો બધાને જય આદિવાસી, જય જોહાર, જય માતાજી.